મિત્રો, જો તમે ગૂગલ યુપીઆઈ પેમેન્ટથી પેમેન્ટ કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો, કેમ કે તમે અજાણ્યા લોકોને યુપીઆઈ પેમેન્ટની સાથે સાથે તમારો મોબાઈલ નંબર પણ શેર કરી રહ્યા છો. આ સમસ્યાના સમાધાન માટે તમારે સૌથી પહેલા તમારું ગૂગલ પે ઓપન કરીને તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે, જે પછી નવા પેજમાં બેંક એકાઉન્ટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારી પસંદગીની પ્રાઇમરી બેંક સિલેક્ટ કરીને તમારે મેનેજ યુપીઆઈ નંબરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કર્યા પછી નવા પેજ પર યુઝ યોર ઓવન યુપીઆઈ નંબરના ઓપ્શન પર ક્લિક કરીને તમે ત્યાં કોઈ પણ રેન્ડમ નંબર દાખલ કરીને નીચે કન્ટિન્યુ આપશો એટલે એ રેન્ડમ નંબર હવે તમારો યુપીઆઈ આઈડી બની જશે અને સામેવાળાને જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે એ જ રેન્ડમ નંબર શેર થશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.